ભગવાન ખુદ. એક દિવસ બે જોરદાર સાધુઓ જલારામ બાપાના આશ્રમમાં આવ્યા. બાપાએ તેમને દિલથી આવકાર્યા, વંદન કર્યા અને ખાતરી કરી કે પેટ ભર્યું ભોજન મળે. બાપાની સેવા અને આત્મીયતાથી બંને સાધુઓ ખૂબ ખુશ થયા. આશ્રમમાં સૌએ જોયું કે બાપા કોઈ ભેદભાવ વગર દરેક મહેમાનને એક સરખું માન આપે છે. જ્યારે બંને સાધુઓ જવા લાગ્યા ત્યારે કોઈએ કહ્યું, ભગત, આવા તંદુરસ્ત માણસોને ખવડાવવાથી શું આ આળસને પ્રોત્સાહન નથી આપતો? શાસ્ત્રોમાં તો લખ્યું છે કે દાન પણ યોગ્યને જ આપવું જોઈએ. આ પ્રશ્નથી આસપાસના લોકોને પણ લાગ્યું કે કદાચ દાન કરતી વખતે કંટાળુ માણસ અને મહેનત કરી માણસ વચ્ચે ભેદ કરવો જોઈએ. બાપાએ માત્ર સ્મિત આપ્યું અને કહ્યું, શાસ્ત્રો સમજવાનો દાવો હું નથી કરતો અને એ પણ હું નક્કી કરી શકતો નથી કે કોણ યોગ્ય છે કોણ નહીં. મારા માટે તો દરેક જીવ મારા ભગવાનનું જ સ્વરૂપ છે. આ સંન્યાસીઓમાં પણ મેં ભગવાનને જ જોયા. હવે ભગવાનને કોણ અયોગ્ય કહી શકે? બાપાના શબ્દોમાં એવી ઊંડાણ હતી કે દરેકે પોતાની અંદર વિચારવાનું શરૂ કર્યું. આ જવાબ સાંભળતા જ સૌ ચૂપ થઈ ગયા. બાપાના સાચા ભાવથી એ વાત ખુલ્લી થઈ ગઈ કે સેવા માત્ર નિયમ કે ફરજ નથી, પણ એક આત્મીય ભાવના છે. બાપાએ પોતાની દયાળુતા અને સૌમાં ભગવાનને જોવાનો અભિગમ બતાવ્યો. જલારામ બાપાની દયાળુતા અને સૌમાં ભગવાનને જોવા માટેની તેમની નજરે બધાને વિચારોમાં મૂકી દીધા. આશ્રમના લોકોને સમજાયું કે સાચી ભક્તિ એ છે કે દરેકમાં ભગવાનને જોવા. બાપા માટે સેવા ફક્ત ફરજ નહોતી, એ તેમની ભક્તિનું જીવતું રૂપ હતું. તેમણે દરેકમાં ભગવાનને જોયા અને એ જ સાચી ભક્તિ હતી. દરેકના દિલમાં બાપાનું આ વર્તન એક નવી સમજણ અને શ્રદ્ધા લઈ આવ્યું.